સરકારી અનાજ કૌભાંડમાં જો કોઈ પણ પાર્ટીના આગેવાન કે કાર્યકર સામેલ હશે તો તેની સામે થશે નિયમ અનુસાર કાર્યવાહી। આ નિવેદન આપ્યું છે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ। પ્રસંગ હતો પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકામાં નિર્માણ થયેલા નવીન જન સુવિધા કેન્દ્રના લોકાર્પણનો, જ્યાં ઉપસ્થિત હતા રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા। અહીં તેમણે નર્મદામાંથી ઝડપાયેલા સરકારી અનાજના જથ્થા મુદ્દે નિવેદન આપતા કહ્યું કે આ પ્રકરણમાં કોઈ પણ પાર્ટીના આગેવાન કે કાર્યકર સામેલ હશે તો તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। આ કેસમાં જો કોઈ સંડોવાયેલા હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ અન્ન અને પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમ રાજ્યભરમાં દરોડા પાડી સરકારી અનાજમાં થતી ગેરરીતિ કરનારા તત્વો સામે કડક હાથ કાર્યવાહી કરી રહી છે તેવી પણ કરી વાત। આ પહેલા લગભગ જેટલા પકડાના સેવા લગભગ 17 થી 18 લોકોને એને મોટું સ્કેન્ડલમાં ક્યાંક સામેલ છે એવા બધાને અમે પીડીએમના કેસ કરીને એને રસ્તો પર દેખાડ્યો છે। હજુ પણ કોઈ જગ્યાએ આવું અમારા ધ્યાન ઉપર આવશે તો અન્ન નાગરિક પુરવઠા વિભાગ તરફથી કોઈ જગ્યાએ એને કોઈ પણ વ્યક્તિને બચાવવામાં આવશે। તો કોઈ પણ કાર્યકર હોય, કોઈ પણ આગેવાન હોય, આવા કોઈ પણ સ્કેન્ડલમાં સમાયેલ હશે કોઈને છોડવાના નથી।